અને આગામી તારીખ 26/4/2026ના રોજ રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજના છે, જેની મતગણતરી તારીખ 28/4/2026ના રોજ સવારના 9 કલાકથી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં હરીફ ઉમેદવારોની વાત કરીએ તો 11 તાલુકા પંચાયતની 190 બેઠકો માટે 4 બેઠક વિનંતી થઈ છે, જેમાં જાફરાબાદ તાલુકાની બાબરકોટ, બોરીસા, વડેરા તથા બાબરા તાલુકાની ચમાડી બેઠક છે. બાકીની 186 જો બેઠક છે એના ઉપર કુલ 553 ઉમેદવારો વચ્ચે હરીફાઈ હોય, જેની ચૂંટણી યોજના છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની તમામ 34 બેઠક ઉપર કુલ 103 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે, જેની ચૂંટણી યોજના છે. ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે, જ્યારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજના છે. 6 નગરપાલિકામાં હરીફ ઉમેદવારોની કુલ સંખ્યા 461 છે. મતદાનની તૈયારી માટે અગર મતદાન અને પોલીસ સ્ટાફની વિગતોની વાત કરીએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 5201 તેમજ પોલીસ સ્ટાફમાં 2257 ચૂંટણી ફરજ બજાવનાર છે. એવી રીતે નગરપાલિકાઓની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે સહિત કુલ 1083 તેમજ પોલીસ સ્ટાફ તરીકે 415 ચૂંટણી ફરજ બનાવવાના છે. મતગણતરીની વાત કરીએ તો મતગણતરીમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પોલીસ સ્ટાફ 378, પોલીસ સ્ટાફ 360, તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે પોલીસ સ્ટાફ 436, જેમાં પોલીસ સ્ટાફ કુલ 550 તેમજ નગરપાલિકાના 26મી આપણા જિલ્લાના સંપૂર્ણ રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી થનાર છે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ થઈ રહેલ છે, થઈ ચૂકેલ છે. જિલ્લા પોલીસ તરફથી વિસ્તારમાં જે પણ ભૂતકાળના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છે આવા આશરે 3000 લોકો પર અટકાયતી પગલાં લેવાની કામગીરી કરવામાં આવે છે, જેની કરીને જે ચૂંટણીના માહોલ છે એ શાંતિપૂર્વક રહે. સાથે સાથે જે અલગ અલગ કેસીસના કામે આરોપી છે એના સમન્સ વોરંટ છે, આવા 700 જેવી સમન્સ બેલેબલ, નોન બેલેબલ વોરંટની બજાવણી કરવામાં આવી છે. ચૂંટણી સમય દરમિયાન ઇંગ્લિશ દારૂ જે છે એ 30 લાખ કિંમતની ઇંગ્લિશ દારૂ પણ પકડવામાં આવેલ છે અને દેશી દારૂ આશરે 2 લાખ રૂપિયાની પકડવામાં આવેલ છે. જિલ્લા પોલીસ અને જિલ્લા પ્રશાસન તરફથી જે પણ બૂથ બિલ્ડિંગ છે એની તમામ બૂથ બિલ્ડિંગની વિઝિટ સિનિયર ઓફિસર તરફથી કરવામાં આવેલ છે. જે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ અને નોર્મલ બૂથ અને બિલ્ડિંગ છે એમાં જે તાલુકા પંચાયતનો આંકડો છે એ કુલ જે બૂથ છે 1093 અને આમાં જે અમારે સંવેદનશીલ, અતિ સંવેદનશીલ જે છે 32 અતિ સંવેદનશીલ છે અને સંવેદનશીલ 328 જેવા છે. એ તમામ માટે વધારેના ફોર્સ ફાળવણી જે ઇલેક્શન કમિશનનું સ્કેલ છે, સ્ટેટ ઇલેક્શન કમિશનનું, તે મુજબ ફાળવણી પણ કરવામાં આવનાર છે. સાથે સાથે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી આપ જોવો છો જે સેન્સિટિવ વિસ્તાર છે, જે વિસ્તારમાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, ઓછા પ્રમાણમાં વોટિંગ થયેલું છે, એક જ કેન્ડિડેટને વધારે વોટિંગ થયેલું છે, છેલ્લા 5 વર્ષમાં ઇલેક્શનના સમય દરમિયાન અલગ અલગ ઇલેક્શનના સમય દરમિયાન ગુનાઓ દાખલ થયેલ છે, તે તમામ જગ્યાએ જિલ્લા પોલીસ તરફથી અને પ્રશાસન તરફથી મોટા પ્રમાણમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. વિસ્તારના જે નાગરિકો છે એ લોકોને વિશ્વાસમાં લેવામાં આવેલ છે. ભૂતકાળમાં જે ગુનામાં આરોપી ફરિયાદી છે આ લોકો સાથે બેઠક કરીને આ ગુનાની સ્ટેજ શું છે, હાલ અથવા ચૂંટણી પછી કોઈ પણ પ્રકારનો ઝઘડો આ લોકો વચ્ચે ફરીથી નહીં થાય તે બાબતે પણ સુનિશ્ચિતતા કરવામાં આવેલ છે. આપ સૌ જાણો છો ઇલેક્શન દરમિયાન મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ હોય છે અને મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર હવે થાય છે. તો સોશિયલ મીડિયામાં જે પ્રચાર પ્રસાર થાય છે એની એક સ્ટેન્ડર્ડ કક્ષા રહેવી જોઈએ, તે માટે જિલ્લા પોલીસ તરફથી સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટની નિર્માણ કરવામાં આવેલ છે અને એના થકી પ્રચારની એક મર્યાદા રહે તે બાબતે પણ સતત વોચ રાખવામાં આવેલ છે. પોલીસની જે બંદોબસ્ત છે, સાહેબે જે રીતે કીધું 2200 કરતા વધારે જિલ્લા પોલીસ આમાં અને રાજ્યમાંથી જે પોલીસ ફાળવેલ છે તે સ્કેલ મુજબ બંદોબસ્તમાં જોડાય છે. આવતીકાલે અમારું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરથી લઈને ઈવીએમની વેચણી અને આવતીકાલે સાંજે જે જગ્યા ઉપર પોલિંગ બૂથ અને પોલિંગ બિલ્ડિંગ છે ત્યાં પોલીસ કર્મચારી અને ઇલેક્શનના સ્ટાફ અને રવિવારે પૂરા દિવસ વોટિંગ અને ત્યારબાદ રાત્રે સ્ટ્રોંગ રૂમ ખાતે જે સુધી પરત ન આવે તે સુધી તમામ બંદોબસ્ત અમારું સતત અલર્ટ રહેશે, ચાલુ રહેશે. સ્ટ્રોંગ રૂમ ઉપર જે 2 દિવસનો બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ હત્યારી પોલીસની અને અમારા પાસે જે એસઆરપીની કંપની છે એમના તરફથી, સાથે સાથે જિલ્લા પ્રશાસન તરફથી આમાં સીસીટીવી પણ ગોઠવવામાં આવેલ છે, જેની કરીને જે ઇલેક્શન પ્રક્રિયા છે
એનું જે પાવિત્ર્ય છે, એની જે સેન્ટિટી છે એ મેન્ટેન રહેશે. ફરીથી જિલ્લા પ્રશાસન તરફથી વિસ્તારના તમામ નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે મોટા પ્રમાણમાં આ લોકશાહીના ઉત્સવમાં ભાગ લે, મોટા પ્રમાણમાં બહાર આવીને વોટિંગ પ્રક્રિયામાં ભાગ લઈને આપને જે ઈચ્છિત ઉમેદવાર છે એને જીતાડવા આપ પૂરતા પ્રમાણમાં વોટિંગ કરવા પધારશો. થેન્ક યુ.